તો સુરેન્દ્રનગર જિલ્લામાં પાવર ગ્રીડ કંપની દ્વારા 720 કેવી ટ્રાન્સમિશન લાઇનોના થાંભલાઓ બળજબરીપૂર્વક ઊભા કરવાના મુદ્દે ખેડૂતોમાં રોષ વધ્યો છે। આ દરમિયાન ખેડૂતો દ્વારા ધારાસભ્ય રાજુ કરપડા સામે પોસ્ટર વોર શરૂ કરવામાં આવી છે। સોશિયલ મીડિયામાં રાજુ કરપડા ગુમ છે તેવા પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ચૂંટણી દરમિયાન ખેડૂતોના નામે મત મેળવી જીતેલા નેતા આજે ખેડૂતોની મુશ્કેલીના સમયે મૌન છે। એક સમય ખેડૂતો વચ્ચે સંવેદના દર્શાવનારા નેતાઓ હવે ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાના આક્ષેપો સાથે રાજકીય માહોલ પણ ગરમાયો છે। તો પાવર ગ્રીડ કંપની દ્વારા જે થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા છે, ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો છે। એક સમય ખેડૂતો વચ્ચે સંવેદના દેખાડનાર નેતાઓ હવે ભૂગર્ભમાં ઉતરી ગયા છે। ચૂંટણી દરમિયાન ખેડૂતોના નામે મત મેળવી જીતેલા નેતા આજે ખેડૂતોની મુશ્કેલીના સમયે મૌન છે। એક સમય ખેડૂતો વચ્ચે સંવેદના દર્શાવનાર નેતાઓ હવે ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાના આક્ષેપો સાથે રાજકીય માહોલ પણ ગરમાયો છે। તો સુરેન્દ્રનગર જિલ્લામાં પાવર ગ્રીડ કંપની દ્વારા 720 કેવી ટ્રાન્સમિશન લાઇનોના થાંભલાઓ બળજબરીપૂર્વક ઊભા કરવાના મુદ્દે ખેડૂતોમાં રોષ વધ્યો છે। આ દરમિયાન ખેડૂતો દ્વારા ધારાસભ્ય રાજુ કરપડા સામે પોસ્ટર વોર શરૂ કરવામાં આવી રહ્યો છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। જે રીતની વાત સામે આવી છે, ખેડૂતોમાં રોષ છે, શું વિગત છે? ખાસ કરીને હવે જે સુરેન્દ્રનગરમાં જે કચ્છથી આવડા સુધીની જે 720 કેવીની પાવર ગ્રીડ કંપની દ્વારા હાઈ ટેન્શન વીજ લાઈન ઊભી કરવામાં આવી રહી છે, તેની કામગીરી પહોંચી ચૂકી છે। ત્યારે હવે આ જે ખેડૂતોના મસીહા ગણાતા અને એક સમયે ખેડૂતોની સાથે ઉભા રહી અને ખેડૂતોના નામે રાજનીતિ કરતા જે નેતાઓ છે તે હવે બોલવા તૈયાર નથી, જેને લઈને હવે ખેડૂતો દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટર વોર છે તે શરૂ કરવામાં આવી છે। છેલ્લા એક મહિનાથી સુરેન્દ્રનગર જિલ્લાના કોંડ અને કલ્યાણપુર સહિતના વિસ્તારોના ખેડૂતો છે તે કંપની સામે લડત આપી રહ્યા છે, પરંતુ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા દાદાગીરી કરી અને જે વીજ લાઈન છે તે ઊભી કરવામાં આવી રહી છે। આ ખાસ કરીને રાજુ કરપડા સામે હવે ખેડૂતો દ્વારા પોસ્ટર વોર શરૂ કરવામાં આવી છે। સોશિયલ મીડિયા પર રાજુ કરપડા ગુમ થયા હોવાના પોસ્ટર છે તે વાયરલ કરવામાં આવ્યા છે। ખેડૂતોના નામે વોટ લઈને આજે રાજુ કરપડા જિલ્લા પંચાયત જીત્યા છે અને જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી જીત મેળવી અને જિલ્લા પંચાયત જીત્યા છે। ત્યાર બાદ હવે રાજુ કરપડા ખેડૂતોના મુદ્દે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવા તૈયાર નથી અને ખેડૂતો વચ્ચે જવા પર તૈયાર ન હોવાનો ઘાટ છે તે સર્જાઈ જવા પામ્યો છે। એક તરફ અધિકારીઓને આગળ કરી અને ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે, પોલીસ દમનગીરી પણ કરવામાં આવી રહી છે। ખેડૂતોના ખેતરોમાં આડેધડ ખોદકામ કરી અને કિંમતી જમીન ઉપર આવા થાંભલાઓ ઊભા કરવામાં આવી રહ્યા છે। ત્યારે ચૂંટણી જીત્યા બાદ આ જે નેતાઓ છે તે ગુમ થઈ ગયા હોવાનો ઘાટ છે તે સર્જાઈ જવા પામ્યો છે। ત્યારે ખેડૂતોએ જેને નેતા બનાવ્યા તે જ મુશ્કેલીમાં હવે દેખાતા ન હોવાનો ઘાટ સર્જાતા અને સોશિયલ મીડિયા ઉપર પણ ગુમ થયા હોવાના પોસ્ટરો વાયરલ થયા બાદ રાજકીય પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમાવો યથાવત રહેવા પામ્યો છે। જી આભાર માહિતી આપવા માટે।